વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ લાસ્ટ ટાઈમ આપણે ભણતા હતા ક્લાસિફિકેશન ઓફ ફંક્શન અને મેં તમને પહેલો પેરેગ્રાફ ભણાવ્યો હતો. એટલે કે ભાઈ આપણે એના ઉપરના ફંક્શન લખી ત્યારબાદ ભાઈ આ 6 વાક્ય એ સમયે આપણે અટકી ગયા હતા જરૂરી કામથી. ભાઈ વિડીયો મારે સ્ટોપ કરવો પડ્યો હતો. તો વિદ્યાર્થીઓ આગળ આપણે ફરી ભણીશું. ભાઈ હવે તમે 6 વાક્ય તો લખી નાખ્યા હશે અને બધા પાસે ભાઈ ઉપરના જે ફંક્શન એ બી છે જ. તો ચાલો વિદ્યાર્થીઓ, ભાઈ મારી પાસે તો બુકમાં ફંક્શન લખેલા છે એટલે પહેલા તો તમારે ફંક્શનનું ગુજરાતી કરી દેવું અને ત્યારબાદ એક એક વાક્યનું ગુજરાતી કરવાનું. ચાલો ભાઈ આપણું પહેલું ફંક્શન તમે જોઈ લઈએ. ટોકિંગ અબાઉટ પર્સન in a relation to something. ચાલો વિદ્યાર્થીઓ, મેં તમને એક પોઈન્ટ, એક પેજ છૂટું રાખવાનું કહ્યું હતું કે ભાઈ એક પેજ જે છે ને એમાં લખો કે ભાઈ તમારે બધા નિયમ એમાં લખવા પડશે. ક્લાસિફિકેશન ઓફ ફંક્શન અને પછી મેં કહ્યું હતું એ પેજ છોડી અને પાછળ પેરેગ્રાફ લખો. તો એ પેજ ઉપર હું બોલું એ નિયમ લખી લો. ભાઈ ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ એ લખી લો એટલે હું બોલું. નંબર 1 મારી ભાઈ ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ લખો. જ્યારે પણ વાક્યમાં કોઈ વ્યક્તિ વિશે વાત કરવામાં આવે, જ્યારે પણ વાક્યમાં કોઈ વ્યક્તિ વિશે વાત કરવામાં આવે, ભાઈ તેના વિશે સરખામણી કરવામાં આવે. કોઈ વ્યક્તિની વાત કરે તેના વિશે સરખામણી કરવામાં આવે. વાક્યમાં લાઇકલી આપેલો હોય, વાક્યમાં લાઇકલી આપેલો હોય તો જવાબમાં ટોકિંગ અબાઉટ પર્સન. ભાઈ હવે આ પર્સન છે ને ત્યાં અમુક વાર એવું આવશે ટોકિંગ અબાઉટ થિંગ, THING, ટોકિંગ અબાઉટ થિંગ. મેં તમને કહ્યું કોઈ વ્યક્તિ સાથે સરખામણી કરે. સરખામણી એટલે યાદ રાખજો ડિગ્રી નહીં. કોઈ વ્યક્તિ આ આના જેવો છે, ભાઈ આ આના જેવું કામ કરે છે, આ વ્યક્તિ આ રીતે આના જેવો દેખાય છે, તો ભાઈ આને કહેવાય વ્યક્તિની શું કરવી? સરખામણી કરવી. એટલે અમુક વાર રિલેટેડ ટોકિંગ અબાઉટ પર્સન, એ રીતે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ભાઈ આ ફ્રીજ અમારા ઘરના ફ્રીજ જેવું કામ કરે છે, તમારું ટીવી અમારા ઘરના ટીવી જેવું જ છે, ભાઈ તમારી વ્હીકલ અમારા જેવી છે. તો જો આ બે વસ્તુ, આમાં અમુક વાર વ્યક્તિ વિશે વાત કરે, ટોકિંગ અબાઉટ રિલેશન ટુ થિંગ્સ કા તો પર્સન. બીજું વિદ્યાર્થીઓ, નંબર 2, આ બધા વારંવાર આવશે કે અત્યારે લખાઈ દઉં છું. હેબિટ્યુઅલ એક્શન લખો. હેબિટ્યુઅલ HABITUAL, હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હવે આમાં નિયમ લખો. જ્યારે વાક્યમાં યુઝ ટુ, USED, યુઝડ જ એને બોલીએ પણ ઈડી બોલાય નહીં એટલે આપણે બોલીશું યુઝ ટુ. જ્યારે વાક્યમાં યુઝ ટુ આપેલો હોય તો જવાબમાં હેબિટ્યુઅલ એક્શન જ લખાય. યાદ રાખજો ભાઈ આ બંને અલ્ટરનેટિવ વર્ક કરે છે. અમુક વાર વાક્યમાં ભાઈ હેબિટ્યુઅલ આપ્યું હોય ને તો આન્સરમાં લખ્યો છે ભાઈ યુઝ ટુ, અને યુઝ ટુ આપ્યું હોય તો તમારે શું લખવાનું ભાઈ? હેબિટ્યુઅલ. એટલે આ બંને એકબીજાના અલ્ટરનેટિવ અવેજી છે. વાક્યનું ગુજરાતી બી નહીં કરવાનું. હેબિટ્યુડ આપેલું છે તો જવાબ યુઝ ટુ આપ્યું છે તો જવાબ હેબિટ્યુઅલ એક્શન. ભાઈ ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી લો નિયમ. ડ્યોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડ્યોર, DOER, Dior is not important.
લખો આમાં નિયમ. જ્યારે વાક્ય પેસિવ વોઇસ નું આપેલું, ડ્યોર એટલે કરતા, ભાઈ કર્તાનું મહત્વ નથી, ડ્યોર એટલે કરતા, અને કર્તાનું મહત્વ ના હોય એટલે વાક્ય કેવું હોય? પેસિવ વોઇસ. જ્યારે પેસિવ વોઇસ નું વાક્ય આપેલ હોય, જ્યારે પેસિવ વોઇસ નું વાક્ય આપેલ હોય તો જવાબમાં ડ્યોર is not important લખાય. હવે કોઈ વિદ્યાર્થી કે સર આ પેસિવ મને કઈ રીતે ખબર પડે? તો ભાઈ યાદ છે બચપનમાં મેં તમને કૌંસમાં કોઈ પેસિવ કોને કહેવાય? જે વાક્યમાં is am are લખો કૌંસમાં is am are, was were, be be, being being ચેન્જ ધ વોઇસ ભણી ગયા છે આપણે. being અને BEEN been. ફરી બોલી જાઉં, is am are, was were, be being being અને BEEN been. ભાઈ આને કહેવાય પેસિવ વોઇસ. જવાબમાં લખો ડ્યોર is not important. શોઈંગ કોન્ટ્રાસ્ટ લખો વિદ્યાર્થીઓ, શોઈંગ કોન્ટ્રાસ્ટ. ભાઈ કોન્ટ્રાસ્ટ CONTRAST. એના નીચે લખો જ્યારે વાક્યમાં વિરોધાભાસ આપેલો હોય, જ્યારે વાક્યમાં વિરોધાભાસ આપેલો હોય એટલે કે બટ લખો, હું બોલું એ બટ, યટ YET યટ, સ્ટીલ STILL સ્ટીલ, બટ yet still though THOUGH though, although ALTHOUGH although, even though EVENTHOUGH even though, in spite of INSPITE in spite SPITE in spite of, however અલ્પવિરામ HOWEVER, however HOWEVER, અથવા as ASS. ફરી બોલી જાઉં, આટલામાંથી એક પણ ક્રિયાપદ જોઈ જાઓ વિદ્યાર્થીઓ. ભાઈ ગુજરાતી નહીં કરવાનું. કોન્ટ્રાસ્ટ બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇન સ્પાઇટ ઓફ, હાઉએવર અને એસ. કમ્પેરિંગ લખો વિદ્યાર્થીઓ, કમ્પેરિંગ COMPARING. કમ્પેરિંગ એટલે વાક્યમાં ડિગ્રી આપી હોય. ભાઈ 8માં ભણી ચૂક્યા, 9-10માં બહુ ડિગ્રી નથી આવતી. હા પણ 11માં આવશે, 12માં આવશે. કમ્પલસરી બધાએ ભણવાની. 11 વાળાએ બી ભણવી પડશે અને 12 બી ભણ્યું. ડિગ્રી એટલે પોઝિટિવ ડિગ્રી, જેને કહેવાય PD. એટલે કે એઝ Rajesh is as clever as Mahesh. પોઝિટિવ ડિગ્રી. ભાઈ કમ્પેરેટિવ ડિગ્રી CD. Rajesh is cleverer than Mahesh. ER than લાગે. અને સુપરલેટિવ SDEST, Rajesh is one of the cleverest boy. તો ભાઈ અહીંયા કમ્પેરિંગ એટલે ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. વાક્ય વાંચો એટલે ખબર પડે, ડાયરેક્ટ જ લખવાનું કમ્પેરિંગ. લખો વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ REPORTING. એટલે ભાઈ આટલું 10 કે 12 જ નિયમ છે એ લખી લો ને એટલે પછી હું ગમે એટલા પેરેગ્રાફ લખાવું, રિમેન ધ સેમ. રોકડિયા 3 માર્ક્સ. રિપોર્ટિંગ લખવાનો નિયમ, જ્યારે વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચ આપેલો હોય, જ્યારે વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચ આપી હોય એટલે કે કોઈ વ્યક્તિ કોઈને માહિતી આપે, કોઈ વ્યક્તિ કોઈને માહિતી આપતો હોય.
ભાઈ આપણે કોઈને છે ને માહિતી આપીએ, રિપોર્ટ કરીએ, આજે આવું થવાનું, કાલે આવું થવાનું, આમ કરીશું, તેમ કરીશું, આપણે રિપોર્ટ આપીએ. અને રિપોર્ટ એટલે હંમેશા આવે ટોલ્ડ ધેટ, Rajesh told Mahesh, Dinesh asked Hitesh. ઇનડાયરેક્ટ સ્પીચ ના વાક્ય જનરલી હોય, કોઈ વ્યક્તિ કોઈને કહેતો હોય. તો યાદ રાખજો, ઇનડાયરેક્ટ સ્પીચ, ટોલ્ડ ધેટ, આસ્ક વાળા વાક્ય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હું જનરલી બધું ભૂલી ગયો. હવે આ 6 વાક્ય છે ને એને તમે જોશો એટલે બધાને આવડી જાય. ચાલો, નિયમ લખાઈ ગયા, હું બોલી ગયો. ચાલો, પહેલું વાક્ય આપણે વાંચીએ. કોઈ છે ને ફરી લખવાનું નહીં. તમારે શું કરવાનું, આ જે નંબર છે ને એ તમારા જે ફંક્શન છે એમાં, જેમ કે પહેલું ઇન સ્પાઇટ ઓફ. બોલો વિદ્યાર્થીઓ, હમણાં જ બોલી ગયો, મારે ગુજરાતી નથી કરવાનું. બટ, યટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો. અલા ભાઈ, મેં કહ્યું તું ઇન સ્પાઇટ ઓફ, હાઉએવર. તો ભાઈ આને કહેવાય કોન્ટ્રાસ્ટ. તો જ્યાં તમે લખ્યું છે ને કોન્ટ્રાસ્ટ, જો આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ, ત્યાં તમારે એક નંબર લખી દેવાનો. ભાઈ આને કહેવાય શોઈંગ કોન્ટ્રાસ્ટ, ત્યાં તમારે એક નંબર આપી દેવાનો, ફરી લખવાનું નહીં. કેમ કે મારી પાસે તો ભાઈ હવે આ લખેલું નથી, એટલા માટે તમારે આ શોઈંગ કોન્ટ્રાસ્ટ દેખાય ને ત્યાં લખી દેવાનું એક નંબર, એટલે કે આ વાક્ય. બીજું વાંચો, ધ કાર ઇઝ બીંગ મૂવ. ધ્યાનથી જો, ઇઝ એમઆર વત્તા બીંગ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ્સ. વિદ્યાર્થી મિત્રો, વાક્યમાં ઇઝ એમઆર, વોઝ વર, બીઈ બીંગ અને બીઈએન બીંગ. જો આ પેસિવ વોઇસ છે, ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ, ઇઝ બીંગ પાસ્ટ પાર્ટિસિપલ. ભાઈ પેસિવ એટલે ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ભાઈ તમારે ત્યાં લખી દો નંબર 2. હું અહીંયા લખી આપું છું, તમને ખબર પડે. ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ભાઈ તમારે અહીં લખી દેવાનું નંબર 3, સોરી નંબર 2. ચલો ત્રીજું વાંચો વિદ્યાર્થીઓ, બહુ સિમ્પલ છે. હેઝલ ઇઝ બેટર ધેન મેની અધર. અલા ભાઈ, બેટર ધેન મેની અધર, આને કહેવાય કમ્પેરેટિવ ડિગ્રી. અને બધાને ખબર છે ભાઈ, ડિગ્રી એટલે કમ્પેરિઝન. ભાઈ જ્યાં કમ્પેરિઝન છે ત્યાં 3 નંબર, અહીંયા હું લખું છું કમ્પેરિઝન. Number 4, Girish told James that. ભાઈ ગિરીશ, કઈ યાદ આવ્યું? ટોલ્ડ ધેટ. અલા ઇનડાયરેક્ટ સ્પીચ. જ્યારે બી ઇનડાયરેક્ટ સ્પીચ ના વાક્ય, જો ગિરીશ ટોલ્ડ જેમ્સ, અવતરણ ચિહ્નોને કાઢી ધેટ. ભાઈ આને કહેવાય રિપોર્ટિંગ. જ્યાં રિપોર્ટિંગ છે ત્યાં 4 નંબર લખો. રિપોર્ટિંગ, એને 4 નંબર આપો. લાઈક ગાંધીજી, સરદાર બિલીવ ઇન નોન વાયોલન્સ. જો વાક્યમાં લખ્યું છે લાઈક, ગાંધીજીની જેમ સરદારને અહિંસક ગમતું હતું. એટલે કે ભાઈ ગાંધીજી જેવા કોણ હતા? સરદાર પટેલ. કહેવાનો અર્થ કે ભાઈ ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેટેડ ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટ. તમારે આને આપી દેવાનો નંબર 5. અને બધાને ખબર છે, ધ્યાનથી વાંચો. માય ગ્રાન્ડફાધર, આ શું છે ભાઈ? યુઝ ટુ. અલા યુઝ ટુ જોઈ જાવ એટલે 100% હેબિટ્યુઅલ એક્શન. તો વિદ્યાર્થી મિત્રો, જરા ઝડપથી લખી લો. તો વિદ્યાર્થીઓ બહુ સિમ્પલ છે ભાઈ. 12મા ના વિદ્યાર્થી 11 માં ભણી ચૂક્યા છે. 11મા ના વિદ્યાર્થીઓ મેં લખાય નિયમ એ વાંચી લે. બાકી 9 અને 10 માં વસ્તુ આવતી હતી જેને કહેવાય મેચિંગ ફંક્શન. અને અહીંયા 11 12 માં શું લખે? ક્લાસિફિકેશન ઓફ ફંક્શન. ટોપિક 1
પણ ખાલી થોડું ચેન્જીસ હોય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાને લખાઈ ગયું હશે. ભાઈ આજે આપણે બીજો પેરેગ્રાફ ભણીશું. તો પહેલો પેરેગ્રાફ પતી ગયો, સમય ઓછો છે બીજા માટે. આપણે ફરી સેકન્ડ વિડીયોમાં મળીશું. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.